જય માનતા જય કોળી સમાજ, જય વેલનાથ બાપુ। આજે વાત એક ઘટનાની જે ધોરાજીમાં બની છે, જે કોળી સમાજના યુવક હિમાલયભાઈ બારિયાનું જે મર્ડર કરવામાં આવ્યું છે એ બાબતે, જેમાં 2 આરોપીની ધરપકડ થઈ છે અને 2 આરોપીને ભાજપ દ્વારા ખુલ્લે આમ સાવરવામાં આવી રહ્યા છે। એ બાબતે થોડીક વિગત મારે કોળી સમાજને આપવી છે। ત્યારે મનદીપસિંહ જેઠવા અને ભગીરથસિંહ જેઠવાની આ બારામાં મર્ડર કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। એ લોકોને 2 વખત હાજર પણ કરી દીધા છે। પરિવાર દ્વારા, મૃતક પરિવાર દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે 4 વ્યક્તિ છે। 4 વ્યક્તિમાં જે 2 વ્યક્તિના નામ એડ નથી કરવામાં આવ્યા, એ એકનું નામ છે સંદીપ ટોપિયા, એ ભાજપનો કાર્યકર્તા છે અને હિન્દુ સંગઠનમાં પણ એની નાની મોટી જવાબદારી છે। જ્યારે બીજો વ્યક્તિ છે વર્ધમાન માથુકિયા, જે જેસીઆઈની સંસ્થા સાથે સંકળાયેલો છે, જેમના પિતાશ્રી પૂર્વ ધોરાજી ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે। ત્યારે આ ભાજપની સરકાર ક્યાંક ને ક્યાંક આ 2 વ્યક્તિને છાવરી રહી છે એવું સ્પષ્ટ પરિવાર દ્વારા અને દેખીતી વાત છે, બધાને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ 2 લોકોને છાવરમાં આવી રહી છે। ફરિયાદમાં હજી સુધી નામ એડ નથી થયા। પરિવારના લોકો વારંવાર પોલીસ સ્ટેશને જાય છે કે ભાઈ 4 વ્યક્તિઓ છે તો 2 વ્યક્તિઓના નામ કેમ તમે એડ કરેલા છે? આંગણિયા પેઢીની જે માથાકૂટ હતી એમાં કુંદનભાઈ જે વ્યક્તિ છે એમનો જય ખોડિયાર શાક માર્કેટમાં કંઈક થડો છે અને એ લેતી દેતી, આંગણિયા લેતી દેતી બાબતમાં જે માથાકૂટ થઈ એટલે કુંદનભાઈના છોકરો છે વિવેક, એને મારવામાં આવ્યો। પહેલા મારવામાં આવ્યો, પછી મારીને પાછી એની બુલેટની ચાવી ને એવું બધું કંઈક હતું એ લઈ લેવાનો પ્રયત્ન કર્યા। ત્યારે જ આ 4 ઉપર લૂંટનો ગુનો દાખલ થવો જોઈએ અને એ પણ સીસીટીવીમાં છે। આ લોકો મારે છે, ઓલો પરાણે ભાગી ગયો, ત્યારે જ આ 4 વ્યક્તિ ઉપર લૂંટનો ગુનો થવો જોતો હતો, પણ ન થયો। અને એક નિર્દોષ વ્યક્તિ જેને આ બાબતની કાંઈ જાણ જ નથી, એ લોકો ખાલી સમાધાન માટે કે ભાઈ હાલો આપણે કાંઈ નહીં, આ મેટર આપણે સુલટાઈ દઈએ, એ માટે જાતા હતા। એમ જ હિમાલયભાઈ જેવા ઉતરે એવા ધડાધડ કુવાડાના ઘા ઝીકીને મારી દેવામાં આવ્યા। 4 વ્યક્તિ કુલ 4 વ્હીલમાં હતા, તો હું એને નહોતી ખબર કે આપણી 4 વ્હીલમાં હથિયાર છે, આપણા મારવાને જ ઈરાદે જાય છે। તો આ વર્ધમાન માથુકિયા અને સંદીપ ટોપિયા, એને હું કઈ ખ્યાલ જ નહોતો કે આપણે ખૂન કરવા જઈએ છીએ, કે આપણે ષડયંત્ર કરીને કોકને મર્ડર મારી નાખવો છે, એ વ્યક્તિને ખબર જ નહીં। એ લોકો કાયદેસર રીતે 4 વ્હીલમાં હથિયાર લઈને આવ્યા, શું એને વાતચીત કોઈ પ્રકારની થઈ જ નહીં હોય? અને ખાસ મારે કોળી સમાજને એ જણાવવાનું છે કે આમાં કોઈને કોઈ રાજકીય પક્ષના જે કદાવર નેતા છે એ આ લોકોને છાવરી રહ્યા છે। અને વાત પણ એવી જાણવા મળી છે સૂત્રો પ્રમાણે કે જે કૃપાલીબેન ડોળાસિયાનું જે મર્ડર થયું હતું એને આત્મહત્યામાં ખપાવીમાં દેવામાં આવ્યું। પાલીતાણા આપણે જે સંસ્થા હતી વાળુકટ, એમાં જે કૃપાલીબેન ડોળાસિયાનું જે મર્ડર થયું હતું એ મર્ડરને આત્મહત્યા ખપાવી દેવામાં આવ્યું। જેમાં એ રોલ હતો ને, એ જ વ્યક્તિનો રોલ ધોરાજીમાં પણ એ જ છે। એ લોકો કોળી સમાજને કોઈ પણ પ્રકારે ન્યાય અપાવવા માંગતા જ નથી। એને કોળી સમાજ શબ્દથી વિરોધ છે। એ પાલીતાણા છોડીને ગમે એ વિસ્તારમાં જાય પણ એની માનસિકતા કોળી સમાજ પ્રત્યે એ જ રહેશે। એટલે જે કૃપાલીબેનની જે ઘટના હતી ને એ દબાવવાની પ્રયત્ન કર્યા હતા, એ જ વ્યક્તિ અત્યારે ધોરાજીની ઘટના દબાવવામાં પ્રયત્ન કરી રહ્યા છે, ભાજપના કદાવર નેતા। બરોબર, કોળી સમાજને મારે ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ આ હિમાલયભાઈના પરિવારને, એના ઘરનાને, એના આવનાર બાળકને, સમાજને ખાસ કરીને હું એ કહેવા માંગુ છું, એના આવનાર બાળકને, હિમાલયભાઈના ઘરના 3-4 મહિનાના પ્રેગ્નેન્ટ છે મિત્રો। એ કોળી સમાજનો દીકરાના ઘેરે જ્યારે પ્રસંગ આવવાનો હતો ત્યારે એને ખૂન કરીને મર્ડર કરવામાં આવ્યું છે। બરોબર, તો ન્યાયની માંગણી જ્યારે એ બાળક આ દુનિયામાં જ્યારે આવશે ત્યારે એને માતાને પૂછશે કે મારા પપ્પા સાથે શું બનાવ બન્યો હતો, ત્યારે માતા કહે કે ભાઈ ભાજપ સરકારના શાસનમાં
ભાજપના કાર્યકર્તા દ્વારા તારા પપ્પાને જાહેર ઉપર રોડ ઉપર મારી દેવામાં આવ્યા, પરિવાર ભેગો થયો, કોળી સમાજ ભેગો થયો, છતાં પણ એને ન્યાય ન મળ્યો બટા. અને આ બે વ્યક્તિના નામ હજી સુધી ફરિયાદમાં પણ એડ નથી થયા અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થઈ. આ બે વ્યક્તિને ખાલી હાજર કરવામાં કોર્ટમાં અને એની ઉપર કાર્યવાહી થાય છે. ત્યારે કોળી સમાજને મારી નમ્ર અપીલ છે કે ભાઈ આમાં એક નિર્દોષ જેને કઈ ખબર જ નથી, જે વ્યક્તિ સમાધાન કરવા જતો હતો એને કુવાડાના ઘા મારીને પતાવી દેવામાં આવ્યો. ત્યારે આને ન્યાય દેવરાવવા માટે મદદ કરો ને ખાસ કરીને ધોરાજીની જનતાને. ધોરાજી એક એવો વિસ્તાર છે જ્યાં ચુવાળિયા કોળી ઠાકોર, પછી તળપદા કોળી સમાજ અને ઘેડિયા કોળી સમાજનું જ્યાં સંગમ થાય છે ત્યાં તમારી એકતા બતાવો. આ કોળી સમાજના દીકરાને ન્યાય દેવરાવો, ન્યાય દેવરાવો. આપણા સમાજ ઉપર કેટલા કેટલા અત્યાચાર થાય છે બહેનોને. આપણે હમણાં આણંદમાં ઘટના બની, બે બહેનોને બાંધીને ખીતીએ ટીંગાડી દેવામાં આવી, ધરતીબેન બરોબર, અને બીજા બેન છે એને ખીતીએ ટીંગાડી દેવામાં આવી. એટલે પગ અડધા નીચે લબડે છે અને ખીતીએ ટીંગાડવામાં આવે છે, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. સમાજને કઈ જાગો. આપણે કોઈ પાર્ટીનો વિરોધી નથી, પણ જે સત્તા ઉપર બેઠા છે એના તો વિરોધ અમે કરી શકીને. ન્યાય કોણ દેવરાવે? સત્તા પક્ષ. આ તો ભાજપ વાળા હોય એટલે ખુલ્લે આમ ગમે એમ કરીને કોળીને મારી નાખવાના ભાઈ. અને મારી આપણે કોળી સમાજના જે હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જે કઈ વકીલો છે ને ભાઈ, એક માંગણી કરો સરકાર પાસેથી, ભારત સરકાર પાસેથી માંગણી કરો કે ભાઈ જેવી રીતે શીખ સમુદાયને હથિયાર રાખવાની છૂટ આપવામાં આવી છે ને, એમ અમારા કોળી સમાજને પણ હથિયાર રાખવાની છૂટ આપવામાં આવે. કેમ કે અમારો સમાજ છે ભોળો છે, નિર્દોષ છે. રક્ષણ માટે અમે હથિયારની માંગણી કરી છે. હવે છેલ્લે ભારત સરકાર પાસેથી અમે હથિયારની રક્ષણ માટે હથિયારની માંગણી કરવામાં આવી છે. બગદાણાની મેટર જોઈ લો, ખુલ્લેઆમ જાહેરમાં મારવામાં આવ્યો. સમાજને 1.5 મહિનો સુધી દોડવું પડ્યું, આખા સમાજને દોઢ મહિનો સુધી દોડવું પડ્યું. ત્યારે હું ભારત સરકાર પાસેથી એવી અપીલ રાખું છું કે ભાઈ હવે અમને હથિયારની છૂટ આપો અમારા રક્ષણ માટે. અમારે કોઈ નિર્દોષ વ્યક્તિ ઉપર ઘા નથી કરવા, પણ અમે અમારા રક્ષણ માટે હથિયાર તો માંગી શકવી ને. જેવી રીતે શીખ સમુદાયના એટલે અમુકને હથિયારની છૂટ છે, એવી જ રીતે અમને પણ હથિયારનો છૂટ દેવામાં આવે. અને ખાસ કરીને હિમાલય ભાઈને જે લોકોએ માર્યા છે એને સખતના સખત સજા આપવામાં આવે. જય હિન્દ, જય ભારત.